ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, જોઈને સમજી ગયા ને, હરાભરા કબાબ છે. અત્યારે લગ્ન પ્રસંગમાં કે તમે હોટલમાં જમવા જાઓ, ગમે ત્યાં હરાભરા કબાબ તો બધાની ફર્સ્ટ ચોઈસ હોય. તો આપણે હરાભરા કબાબ આજે બે રીતે બનાવીશું. એકદમ ઇઝી, તમે મારી રીતે બનાવજો, ક્યાંય ફાટશે નહીં, એકદમ સરસ તમારા કબાબ રેડી થશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં સૌથી પહેલાં આ 500 ગ્રામ બટાકાને બાફી અને મેશ કરી અને એને સાઈડ ઉપર રાખ્યા છે. એક વાસણમાં પાણી ઉમેરો, એમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ, કારણ કે આપણે પાલકને બ્લાન્ચ કરવાની છે અને વટાણાને બોઇલ કરવાના છે. ખાંડ અને પાણીથી એનો કલર મેન્ટેન રહેશે. પહેલાં તમારે વટાણા પાણી ઉકળે એટલે વટાણા અંદર ઉમેરી દેવાના. જો અત્યારે વટાણા નીચે છે, આવી રીતે ઉકળી અને ઉપર આવી જશે. જો આપણા વટાણા ઉપર આવી ગયા એટલે આ 500 ગ્રામ પાલકને મેં ધોઈને સમારી લીધી હતી. જો આપણા બધા વટાણા ઉપર આવે પછી જ તમારે પાલક નાખવાની છે અને એને બહુ નહીં, 2 મિનિટ જ કૂક કરવાની છે. બસ 2 મિનિટમાં આપણી પાલક સરસ બ્લાન્ચ થઈ જશે. પણ ખુલ્લી નથી રાખવાની, એની ઉપર સાદું આમ ઢાંકણ, કોઈ પણ ડીશ કે ઢાંકણ મૂકી દેવાનું. 2 મિનિટ પછી ગેસ તમારે બંધ કરવાનો અને એકદમ ચિલ્ડ પાણી લેવાનું છે ફ્રીજનું, અને એમાં આ વટાણા અને પાલક તમારે નિતારી અને કાઢી અને 2 મિનિટ ઢાંકીને રહેવા દેવાનું છે, એટલે ઠંડા પડી જશે. એ ઠંડા પડી જાય એટલે એને તમારે બરોબર પાણી કાઢી અને નીચોવી લેવાના છે. પાણી ના રહેવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખજો. બસ એકદમ ડ્રાય થઈ ગયા છે. હવે મિક્સી જારમાં તમારે આદું અને મરચાં લેવાના છે અને એને ગ્રાઇન્ડ કરી નાખવાના છે. એ જ જારમાં આપણે જે પાલક અને વટાણા હતા ને એને પણ તમારે ક્રશ કરી અને ચટણી જેવું કરવાનું છે. પણ હજુ થોભો, હજુ એમાં આપણે 1 વાડકી જેટલા લીલા ધાણા ડંડી સાથે જ ઉમેરવાના છે. એકલા પાંદડા નહીં, ડંડી પણ. અને 10થી 15 ફુદીનાના પાન ઉમેરવાના છે અને એને હવે બરાબર પેસ્ટ કરી લો, એકદમ ચટણી જેવી. મારે 2 વાર ગ્રાઇન્ડ કરવું પડ્યું, થોડું થોડું કરી. બસ હવે આ મિક્સરને તમે બટાકાવાળા જે આપણે મેશ કરીને રાખ્યા હતા ને એમાં ઉમેરી લો. મીઠું અંદર સ્વાદ પ્રમાણે ઉમેરો અને પછી આપણે મસાલા કરીશું. તો 1 ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે, 1 નાની ચમચી શેકેલા જીરુંનો પાવડર છે, અડધી ચમચી મેં મરી પાવડર ઉમેર્યો છે, એની સાથે 1 ચમચી મેં ચાટ મસાલો ઉમેર્યો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1 ચમચી તમારે ઘી ઉમેરવાનું છે. એક કબાબનો મસ્ત ફ્લેવર આવશે અને બાઇન્ડિંગમાં તમે જોજો બહુ જ સરસ થશે. હવે 2 ટેબલસ્પૂન જેટલો આ શેકેલો ચણાનો લોટ છે. જો તમારી પાસે દાળિયા હોય ને તો લોટ શેકવાનો નથી, દાળિયાનો પાવડર ઉમેરવાનો છે. આજે મેં શેકેલા ચણાનો લોટ ઉમેર્યો છે 2 ટેબલસ્પૂન. બસ જો એકદમ સરસ મિક્સર રેડી થઈ ગયું છે. હવે એને તમારે 5 મિનિટ ફ્રીજમાં રહેવા દો. 5થી વધારે નહીં, 5 મિનિટ ફ્રીજમાં રહે ત્યાં સુધી આપણે એક મસાલો રેડી કરીએ ઉપર સ્પ્રિંકલ કરવા. તો મરી પાવડર અને ચાટ મસાલો 2 તમારે સરખે ભાગે લઈને મિક્સ કરી દેવાનું છે. સાઈડ ઉપર રાખો. હવે 5 મિનિટ થઈ ગઈ છે, આપણે કબાબ વાળી લઈએ અને એની સાથે મેં કાજુના પીસીસ પણ સાઈડ ઉપર રાખ્યા છે. બસ જો ક્યાંય ફાટ્યા છે, કેટલું સરસ બાઇન્ડિંગ આવ્યું છે. તમે ઘી જરૂરથી નાખજો ને 5 મિનિટ ફ્રીજમાં મૂકજો. બસ આવી રીતે તમારે બધા જ કબાબ રેડી કરી દેવાના છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી બધાને ગમતી હોય છે, બધાને ભાવતી હોય છે, એટલે મેં બહુ જ ઇઝી મેથડથી હું જે રીતે બનાવું છું એ તમને બતાવ્યા છે. તો જો હવે આપણા બધા કબાબ વળી ગયા છે, પણ હજુ એક સરખી એની કોર્નર નથી. ચારે સાઈડથી આપણે એક સરખા સરસ કરવા માટે આવી રીતે એક ડીશ લઈ અને બહુ જ હળવા હાથે આમ તમારે વ્હીલની જેમ ફેરવી દેવાના. જો એકદમ સરસ ને એક સરખા થઈ ગયા ને, બસ હવે તમારે તેલ મૂકવું હોય તો તેલ અથવા તો ઘી, જે મૂકવું હોય એ રીતે તમારે શેલો ફ્રાય કરવાના છે. ઘણા લોકોને તળેલા પણ ભાવે છે, પણ આપણે થોડું હેલ્ધી વર્ઝન છે તો આપણે એને શેલો ફ્રાય કરીશું. તમને બેમાંથી જે રીતે ફાવે એ રીતે તમે બનાવજો અને સ્લોથી મીડિયમ ગેસ ઉપર તમારે ઉલટાઈ પલટાઈ અને આવી રીતે કબાબને શેકી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ કબાબ મેં બનાવ્યા છે ને, હજુ એક બીજી મેથડથી પણ હું તમને બનાવીને બતાવીશ. ફ્રેન્ડ્સ, આ કબાબ મેં 2 રીતે એટલે બનાવ્યા છે ને કે ફેમિલીમાં જે ગૃહિણી હોય ને એણે વડીલો અને બાળકો બંનેને ગમતી એક રેસીપી બનાવવાની હોય છે. તો આ રેસીપી એ જ રીતે મેં 2 રીતે બનાવી છે. હવે આપણા કબાબ શેકાઈ ગયા છે, એની ઉપર આપણે જે મસાલો રેડી કર્યો હતો ને એ સ્પ્રિંકલ કરવાનું છે અને એને મેં આપણી જે ગ્રીન ચટણી આવે ફુદીના અને ધાણાની એની સાથે સર્વ કર્યા છે. તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. હવે આ થઈ ફર્સ્ટ મેથડથી. હવે આપણે સેકન્ડ મેથડ માટે
આપણે જે પીઝા ચીઝ હોય ને એના ક્યુબ લેવાના છે અને એને આ વચ્ચે સ્ટફ કરવાના છે. પણ હવે એને આપણે સેલો ફ્રાય આવી રીતે ટિક્કી ટાઈપ નહીં કરીએ, અપ્પે પાત્રમાં કરીશું. અને અપ્પે પાત્રમાં એને સ્લોથી મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે ઉલટાઈ પલટાઈને શેકવાના છે. એના લીધે શું થશે કે ચીઝ અંદર મેલ્ટ થશે અને જ્યારે તમે બાળકોને આવા ચીઝી કબાબ આપશો ને ખાવા, તો એમને ખાવાની પણ ખૂબ મજા પડશે. તો આ વર્ઝન બાળકો માટે છે. તમને બેમાંથી જે રીતે ગમે એ રીતે તમે બનાવજો. પણ આ કબાબ ટેસ્ટ વાઇઝ ઘણા સરસ બનશે, તો તમે ટ્રાય ચોક્કસથી કરજો. હવે અને આપણે ધીરા તાપે થવા દઈશું અને પછી થોડીક વાર પછી એને ઉલટાવી લઈશું. ફ્રેન્ડ્સ, આ ચીઝી અપ્પેવાળા કબાબ છે ને એ મેઇન બાળકોને બહુ ભાવે એવી રેસીપી છે. તો તમને બેમાંથી જે મેથડથી ફાવે અને જે મેથડ ગમે એ તમે બનાવજો. પણ બનશે બહુ સરસ. તો તમે ટ્રાય ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ જરૂરથી કરજો. જો હવે આપણા અપ્પે શેકાઈ ગયા છે એટલે ચલો હવે હું તમને એ અંદરથી કટ કરીને પણ બતાવું. પણ એ પહેલાં આપણે આ મસાલો ઉપર સ્પ્રિંકલ કરી લઈએ. હવે જો એકદમ ચીઝી છે કે નહીં, તો બસ તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.